નમસ્કાર દર્શક મિત્રો, તમે આ વિડીયો છેલ્લે સુધી જોજો. આ તહેવાર સાર્વજનિક કહેવામાં આવે છે, જેમાં દરેક ધર્મોના, દરેક જ્ઞાતિ સમાજના ભેળા મળીને સાથે મોજ કરતા હોય છે, સાથે તહેવાર ઉજવતા હોય છે. ખીહર એટલે કે મકર સંક્રાંતિ, જે શાસ્ત્ર પ્રમાણે આજના દિવસે જે કરેલું દાન એ એકનું અનેક ગણું થાય છે. જેમાં આ પ્રમાણના દાન ગાય માતાને નીણ નીરવી, બાજરાની ઘૂઘરી, કૂતરા માટે રોટલા અને બિસ્કિટ, માછલીઓ માટે લોટની પીંડી, નાના નાના છોકરાઓ અને ગરીબો માટે જમવાનું, મંદિરોમાં જોડી સેવા. શિયાળાની ઠંડી ઋતુમાં જે આપણા શરીરને જરૂરી છે તે સવારથી સાંજ સુધીનો તડકો, ગરમા ગરમ ઊંધિયું, આપણે આ તહેવારની તૈયારી 3 થી 4 દિવસ આપણે અગાઉ કરતા હોઈએ છીએ. જેમાં કે આપણી સેફટી માટે આવા તાર બનાવીએ. આજના દિવસે આપણે જોયું કે એકના અનેક થાય છે. રૂપિયો દેવાથી 100 ગણું પુણ્ય મળતું હોય છે, તો એક પાપ કરવાથી 100 ગણું પાપ પણ થાય છે. અમને જે ખીહરની આખો દિવસ જે મોજ મસ્તી, ફટાકડા પડ્યા, એન્જોય કર્યા પરિવાર સાથે, આખો દિવસ સવારથી સાંજ સુધી આખો દી પતંગ સગાવ્યા, દી મજા કરી. પણ બીજા દિવસે જ્યારે તમે વિચાર્યું કે તમારા જે 5-5 હજાર જે પવરાવેલી દોરીનો જે આ ઝાડવા ઉપર, તાર ઉપર, એની શું હાલત થાય છે. તો એ જવાબદારી આપણી છે. ચાલો, મેં જે કર્યું એ દરેક વ્યક્તિ કરે ને તો અન્ય જીવોનો જીવ બચી જાય છે, અન્ય પક્ષીઓ
નો જીવ બસી જાય છે. ચાલો આપણે શું કરવું બીજા દિવસે એ હું તમને આજના દિવસે મેં જે કર્યું એ તમને હું બતાવું. જો આપણે ધાબા ઉપર જ રહેવાનું છે અને ધાબા ફરતા જે દોરા છે એ આપણે ઘૂસળા છે જે પક્ષીઓને જે અત્યારે પગમાં અને પાકુમાં વીંટાઈ જાય છે તે નુકસાનકારક છે. એટલે હું એમ કહું છું તાર કે કોઈ એવી જગ્યાએ નથી જવાનું. આપણે ધાબા ઉપર રહીને જે ધાબા ઉપરના દોરા હોય એ દોરા તમારા બધા છોકરાઓને લઈને આપવાના છે એટલે તમને યોગ્ય નાસ્તો મળી જાય. રેડી? તમારે શું કરવાનું, જેટલા છોકરા છે તમારા મિત્ર છે ને કોઈ છોકરાઓ ગ્રુપના, બધાને બોલાવી લે અને બધાને આ વાત કરી દે કે બધા દોરા લઈને આવો, એક પડી પડશે. ના, બધા છોકરા ફટાફટ આમ તૈયારી રાખી ના કરવાના, સ્માઈલ આપી વાલા છોકરો વિયો લાઈન માનો. નમસ્કાર. આ મેં વિડીયો સમાજના હિત માટે અને બાળકોને આવનારી પેઢીને જે યોગ્ય જ્ઞાન મળે અને અન્ય જીવનો જીવ બચી જાય એના માટે મેં આ વિડીયો ઉતાર્યો. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.